મારું નામ પરમાર જાનકીબેન પ્રવીણસિંહ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજે મેં એક મહત્વપૂર્ણ વિષય ઉપર પ્રોજેક્ટ રજૂ કર્યો છે જેનું નામ છે સેલ્ફ ઇરિગેશન સિસ્ટમ। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેતી અને બાગાયતમાં પાણીનો બગાડ અટકાવવો અને જરૂરિયાત મુજબ જ છોડને પાણી આપવું। આપણે વધારે પાણી આપવાથી છોડનો બગાડ થાય છે અને છોડના મૂળ સડી જાય છે। ઓછું પાણી મળવાથી પાક સુકાઈ જાય છે। આ સિસ્ટમ આ બંને સમસ્યાનો ઉકેલ લાવે છે કેમ કે છોડ જરૂરિયાત મુજબ જ કામ કરે છે। આ છે બેઝ સેન્સર, તે જમીનની ભીનાશ માપે છે। આ છે આર્ડિનો યુનો, તે આખી સિસ્ટમનું મગજ છે। તે સેન્સરના ડેટા વાંચે છે અને પાણીના પંપને ચાલુ બંધ કરવાનો આદેશ આપે છે। આ છે રિલે મોડ્યુલ, તે રિલે મોડ્યુલ આર્ડિનો યુનોના આદેશ મુજબ પાણીના પંપને ચાલુ બંધ કરવાનું કામ કરે છે। અહીંયા છે પાણીનો પંપ, તે પાણીને ચાલુ બંધ કરવાનું કામ કરે છે। અત્યારે આપણને જોઈ શકીએ છીએ કે જમીન ભીની છે, માટે પાણી બંધ છે અને જે આપણને જમીન સુકાઈ જશે ત્યારે તે ઓટોમેટિકલી પાણી ચાલુ થઈ જશે। ઘણા બધા ફાયદાઓ છે। પાણીની પણ બચત થાય છે, છોડનું સારું સ્વાસ્થ્ય રહે છે અને શ્રમ અને સમયની પણ બચત થાય છે। આપણને જોઈ શકીએ છીએ કે ખેડૂત પાસે અત્યારના સમયમાં ખાવાનો પણ ટાઈમ હોતો નથી, માટે આ ટેકનિકનો ઉપયોગ કરે તો તેને સારું રહેશે અને શ્રમ અને સમયની પણ બચત થશે। આ સિસ્ટમની ઘણી બધી મર્યાદાઓ છે। ભેજ સેન્સરની જાળવણી રાખવી પડે છે, ટેકનિકલ જ્ઞાનની જરૂર હોય છે। આ સિસ્ટમ વીજળી પર જ નિર્ભરતા રાખે છે।